મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, એલઆરડી પીએસઆઈના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે. ઘણા બધા એમના પ્રશ્નો છે જેનો જવાબ એમને કોઈ જગ્યાએ મળતો નથી. બરાબર, આ વિડીયોમાં મિત્રો સંપૂર્ણ ઓફિશિયલ માહિતી લઈને આવ્યો છું, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. તમારા એલઆરડી પીએસઆઈને લઈને જેટલા પણ પ્રશ્નો હશે બધાના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો 5 મિનિટ લઈશ મિત્રો, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો આગળ વધીએ એના પહેલાં એક્ઝામ ટુડે છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. આપણું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછે છે. છેલ્લા 6 વર્ષમાં મિત્રો ડેલી વિડીયો આપણે અપલોડ થાય છે કરંટ અફેર્સના, અને એના પછી આપણે ડિટેલમાં પીડીએફ બનાવીએ છીએ. બરાબર, તો છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં 1 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. અને ગઈ એલઆરડી પીએસઆઈમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું, કારણ કે ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો આની અંદર આપણે આપીએ. તો 1 વર્ષનું કરંટ અફેર માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. આમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, આ જે બધા ટોપિક લખેલા છે ને એની કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેરમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી છે, કોઈને સબૂત જોવા છે ગઈ પરીક્ષામાં પૂછાયું કે નહીં, તો પણ આ નંબર પર મેસેજ કરો, હું તમને મોકલી આપીશ. બરાબર, કોઈ બીજી તમને પ્રોબ્લેમ હોય મિત્રો તો પણ બેઝિઝક તમે ફોન અથવા મેસેજ કરી શકો છો. એલઆરડી પીએસઆઈ માટે તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય, બરાબર, એમાં ટેસ્ટ સિરીઝમાં બધું જ વસ્તુ આવી જશે. તો આ નંબર પર મેસેજ કરો. આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમામ વિષયની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે. એપ્લિકેશનની લિંક નહીં મળતી હોય તો આ નંબર પર મેસેજ કરો, હું તમને લિંક સેન્ડ કરી દઈશ. મિત્રો આપણે ટોપિક પર આવી હવે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો અને જવાબો. બરાબર, આ ઓફિશિયલ છે મિત્રો. બરાબર, જે આ જે છે એ જ ફાઇનલ રહેશે. તો પહેલી વાત તો ક્યાં ક્યાં વિવાદ થાય છે, ક્યાં ક્યાં મતભેદ થાય છે, ક્યાં વિદ્યાર્થીઓને સમજ નથી પડતી. બરાબર, તો નીચે જણાવેલ સંવર્ગમાં ભરતી થવાની છે, એ તો મેઇન વસ્તુ બધાને ખબર. હવે છે પ્રશ્ન, મહિલાની અલગથી ભરતી થનાર છે કે? પ્રશ્ન એમ છે, તો ના, મહિલાઓની અલગથી ભરતી થશે નહીં. બરાબર. 3 નંબર છે, ભરતી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે? તો 13,591 જગ્યા થાય. વય મર્યાદા કયા દિવસે ગણવાની રહેશે? તો અરજી કરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે વય મર્યાદા ગણવાની રહેશે. વય મર્યાદા કેટલી હશે? તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 35 વર્ષ છે, લોકરક્ષક કેડર માટે લઘુત્તમ 18 અને મહત્તમ 33 વર્ષ છે. એ સિવાય એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે. હવે છે શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી? તો મિત્રો અરજી કરવાનો છેલ્લો દિવસ જે હોય ત્યારે શૈક્ષણિક લાયકાત ગણવાની હોય. વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ, એનસીસી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવી? અરજી કરવાનો છેલ્લો દિવસ રાઈટ આન્સર છે. ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવશે? તો મિત્રો આમાં એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તેમને 2 ગુણ મળશે. બરાબર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. બરાબર, અહીંથી તમે જો ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય, 1 વર્ષના કોર્સના 5 માર્ક, 2 વર્ષના 9 માર્ક, 3 વર્ષના 12 માર્ક, 4 વર્ષથી વધારના 15 માર્ક આ પીએસઆઈમાં મળશે અને આ એલઆરડીમાં માર્ક મળશે. કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળશે? તો મિત્રો ટ્રેક એન્ડ ફિલ્ડ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, આમાં તમે કોઈ ખેલાડી હોય તો તમને વધારે માર્ક મળવા પાત્ર છે. તમે મહિલાઓ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે? તો મહિલાઓ જેલર ગ્રુપ 2, હથિયારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર અને એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે. માજી સૈનિક તરીકે કોણ અરજી કરી શકે? તો આર્મી, નેવી, એરફોર્સમાંથી નિયમ અનુસાર નિવૃત્ત થયેલા હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકશે. શારીરિક અપંગતા માટે કેટલી જગ્યા અનામત છે? તો મિત્રો આ ભરતીમાં કોઈ જગ્યા અનામત નથી. સીસીસી કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય. તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં દર્શાવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ ધરાવતું હોવું જોઈએ. એટલે તમારે સર્ટિફિકેટ જે છે મિત્રો હોવું જોઈએ, બાકી તમે અરજી કરી શકો છો. એસસીબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે? તો હા, આમાં રજૂ કરવાનું રહેશે. ઈડબ્લ્યુએસ માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું? તો
તો EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટિફિકેટ નંબર તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારોએ પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ અન્યથા અનામતના લાભ મળશે નહીં. SC ST SC BC EWSના ઉમેદવારોને વધારાનો શું લાભ મળશે? તો મિત્રો એમને જે પણ લાભ મળશે એ મળશે. અરજી ક્યાં સુધી કરવાની રહેશે? 23/12/2025 સુધી. ફીસ કેટલી ભરવાની છે? તો PSI માટે ₹100, LRD માટે ₹100. જનરલ કેટેગરીએ ફીસ ભરવાની. જો બંનેમાં ભરવાનું હોય તો ₹200 ભરવાનું છે. અરજી માટેની ફી ક્યાં સુધી ભરાવી? તો 26/12/2025 સુધી. બરાબર. તો આ એક ખાસ થઈ ગયું. ઊંચાઈની વાત મિત્રો આપણે આગળ પણ વાત કરી હતી. 162 આદિવાસી ઉમેદવારો માટે અને બીજાને 165. મહિલાઓમાં 150 અને 155. 24 છે શારીરિક ક્ષમતા કસોટીમાં ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે? તો દોડના ગુણ ગણવામાં આવશે નહીં, ફક્ત ક્વોલિફાઈ થવાનું છે. શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે? તો હા, એ નિયમ મુજબ કરવામાં આવશે. આ ભરતી માટે સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? 26 નંબર. તો મિત્રો શારીરિક કસોટી સૌથી પહેલાં લેવામાં આવશે. શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે? તો મિત્રો લેખિત પરીક્ષા લેવાશે. 28 છે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અમલમાં છે? હા, વધારે માહિતી માટે વેબસાઇટ ઉપર સૂચના જોઈ લેવી. આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે? તો મિત્રો PSI કેડરમાં પેપર 1 પાર્ટ A અને પાર્ટ B તથા પેપર 2ના પાર્ટ A માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે, જ્યારે પેપર 2ના પાર્ટ B માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે. લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. તો વિષય કયા કયા છે? તો મિત્રો એની આપણે આગળ વાત કરી હતી વિડીયોમાં. આ તમે સિલેબસ જોઈ લો. અલગથી આપણે સિલેબસ પર પણ એક વિડીયો બનાવશું. બરાબર. આ પૂરેપૂરું સિલેબસ છે. LRD માટેનું સિલેબસ આવેલું આ છે. કરંટ અફેર્સની PDF માટે અને ટોટલ જનરલ સ્ટડીઝ માટે મિત્રો તમે મને મેસેજ કરો, હું તમને લિંક સેન્ડ કરીશ. બરાબર. હવે અરજદારે કરેલ અરજીમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ? તો અરજદાર અરજી પત્રકમાં દર્શાવેલી કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી, જાતિ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો અને ઉમેદવારને ખરેખર કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતવાર તફાવત પડશે તો તે ભરતીનો નિર્ણય લેશે. મૌખિક ઇન્ટરવ્યૂ નથી મિત્રો, આમાં મૌખિક ઇન્ટરવ્યૂ ના પાડેલી છે. ઓનલાઈન પરીક્ષા બી તમે મોબાઈલથી ભરી શકો. દૈનિક પેપરમાં આવેલા જાહેરાતમાં તમામ વિગતો નથી. તો શું કરવું? તો મિત્રો એ તમે મને ફોલો કરો, તમે મને ફોન કરો, હું તમને બતાડી દઈશ. એક કરતાં વધારે અરજી થઈ ગઈ તો શું કરવું? તો એક ઉમેદવાર એક જ અરજી કરશે, તેમ છતાં એકથી વધુ અરજીના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણવામાં આવશે. ગ્રાઉન્ડ અને પરીક્ષાના કયા મહિનામાં યોજાશે? તારીખ જાહેર કરવી. તો મિત્રો એ ભરતી બોર્ડ પર જાહેર કરવામાં આવશે. PSIની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તો તેવા વિદ્યાર્થીઓએ શું કરવાનું? અરજી નથી કરવાની. પરીક્ષા ઓનલાઈન લેવાની કે ઓફલાઈન? તો મિત્રો પરીક્ષા તમારી ઓફલાઈન લેવાશે. વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે? વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી. 40 છે ITI ઉપર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકાય? હા, ભરી શકાય. ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય? ભરી શકાય. બરાબર. ટેટુ છૂંદણા હોય તો ફોર્મ ભરી શકાય? ફોર્મ ભરી શકાય, પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું રહેશે. આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય? ફોર્મ ભરી શકાય, પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું છે. તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય કે? તો ફોર્મ ભરી શકાય, પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું જરૂરી છે. અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકશે કે કેમ? ના, અનામતનો લાભ નહીં મળે. જનરલ કેટેગરીમાં તમે ફોર્મ ભરી શકો છો. અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો કન્ફર્મ નહીં થઈ હોય તો એડિટ કરી શકાય. કન્ફર્મ થઈ ગઈ હોય તે છતાં પણ નહીં થતો મિત્રો બીજો ફોર્મ ભરી કાઢવાનો. છેલ્લો ફોર્મ જે હશે એ તમારું માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે. બીજા હજુ પણ તમારે કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે મને ફોન કરો, મેસેજ કરો, હું તમારા બધા ડાઉટ ક્લિયર કરીશ. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.